હેલો દોસ્તો, આજે હું આવી ગયો છું નિક હેર સલૂનમાં. આજે આપણે નિકુંજભાઈની મુલાકાત લેશું અને નિકુંજભાઈનું આપણે કામ જોશું. નિકુંજભાઈનો ફોન આવ્યો તો કે ચલો વિજયભાઈ આજ આવી જાઓ, હું તમને હીરો બનાવી દઉં. આપણે નિકુંજભાઈ આપણને કેવો હીરો બનાવી દે છે અને નિકુંજભાઈની કામ જોઈએ આપણે. ચલો મિત્રો, આજ જોઈ નાખીએ નિકુંજભાઈનું કામ. હાલો મિત્ર, હું આજે આવી ગયો છું નિક હેર સલૂનમાં. આ તમે જુઓ, આજે મારે આ ભાઈ, તમારું નામ શું? રોહિતભાઈ. આ રોહિતભાઈ મારું જે આજે શેવિંગ કરી રહ્યા છે, નવી સ્ટાઇલ આપી રહ્યા છે મને. આ જોઈ જુઓ. રોહિતભાઈ મને આજ હીરો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ પાછળ બેઠા એ નિક સલૂનના જે ઓનર કહે ને, એ છે અમારા નિકુંજભાઈ. આ નિકુંજભાઈ જુઓ, અમારે રોહિતભાઈ છે, માય કઝિન. હવે રોહિતભાઈ મને શું લગાવ્યું? રોહિતભાઈ ક્રીમ છે, ઠંડા ઠંડા કુલ કુલ. રોહિતભાઈ એવી દાઢી કરજો કે આમ છોકરી ફિદા થઈ જવી જોઈએ. હા, દાઢી કર્યા પછી આપણે વાળનો લુક પણ લેવાનો છે. વાળ બહુ મોટા થઈ ગયા છે, એટલે આપણે રોહિતભાઈ જે છે એ આમ ગણો ને તો બોમ્બેના કારીગર છે. બોમ્બે એની પાસે સલ્ટી છે, બોમ્બેથી આવેલા છે અહીંયા અમારે. બોમ્બે શીખેલા છે આ રોહિતભાઈ અમારે. અને જ્યારે પણ હું આ નિક સલૂનમાં આવું છું ત્યારે મને તો શું છે કે આ રોહિતભાઈની જ બધું કામ ગમે છે. રોહિતભાઈનું કામ બહુ સરસ છે. અને અમારે જે આ નિકભાઈ છે એનું પણ બહુ કામ સરસ છે. બધી ગાઈડ રોહિતભાઈને એ જ આપે છે કે આ રીતે કરો, આ રીતે કરો. હવે જોઈએ, મને હીરો બનાવવાની કોશિશ કરે છે. ફાઇનલી રોહિતભાઈ મારી દાઢી કરી નાખી છે અને એને વચ્ચે કસ્ટમર આવી ગયા છે. આ તમે જુઓ. અને રોહિતભાઈ કહે છે કે હું પહેલાં આમનું પતાવી દઉં, પછી તમારું શાંતિથી તમારું પતાવું કામ. એટલે મેં કાંઈ વાંધો નહીં, તમે પહેલાં એ મિત્રનું પતાવી દો. હવે પછી મારા વાળનું કામ રોહિતભાઈ શાંતિથી કરશે. કેમ કે રોહિતભાઈ કીધું છે તમને હીરો તો બનાવવાના જ છે. એટલે જોઈએ. હજુ દાઢી કરી દીધી છે મારી, જે અત્યારના સમય પ્રમાણની જે લુક આવે એ દાઢી કરી દીધી છે. હવે પછી મારા વાળનું કામ આ ભાઈનું પતશે, પછી મારું કામ લેશે. રેડી રોહિતભાઈ? ફાઇનલી રોહિતભાઈ પાછું કામકાજ આપણા વાળનું ચાલુ કરી દીધું છે. મિત્ર અમદાવાદ આવો તો
આપણે જે બાપા સીતારામ ચોક કહેવાય એની આગળ ચાલો એટલે એક જુડિયોનો શોરૂમ આવશે. જુડિયોની શોરૂમની સામે જ નિક્સ હેર સલૂન છે. એકવાર અમારા રોહિતભાઈની અવશ્ય મુલાકાત લેજો. હેલો મિત્ર, મને જો રોહિતભાઈ આજે હીરો બનાવી દીધો, એની વાત સાચી હતી કે તમને વિજયભાઈ હીરો તો બનાવી જ દઈશ, અને હીરો બનાવી દીધો છે. મારો ક્યુટ છે ફેસ બનાવી દીધો છે. દાઢી પણ સરસ કરી છે, વાળ પણ સરસ કાપ્યા છે. આજ મને ફાઇનલી હીરોમાંથી હીરો કરી દીધો છે. અને મિત્ર રોહિતભાઈનું કામ બહુ સરસ લાગ્યું મને. રોહિતભાઈનું બહુ જ કામ સરસ છે. એકવાર અહીંયા નિક્સ સલૂનમાં આવો, એકવાર રોહિતભાઈને હાથે એકવાર કામ કરાવો, બહુ મજા આવશે. રોહિતભાઈનો હાથ પણ સરસ છે અને શાંતિથી તમે નહીં માનો, એક વાળ પકડીને કાપેલો છે મારો. આ જોઈ જાઓ. દાઢી પણ સરસ કરી છે બહુ ભાઈ, બહુ સરસ કામ એનું છે. અમારી દુકાન છે, જોઈ જાઓ, નિક્સ સલૂન. શું તો મિત્ર બીજું તો સરસ બનાવી છે દાઢી. નવો લુક આપ્યો છે. એટલા વર્ષથી આજે આ વખતે મને એને કીધું હતું કે વિજયભાઈ તમે થોડીક દાઢી વધારજો અને વાળ વધારજો તો તમને એક નવો લુક આપીશ. તો આજે લુક સરસ છે, લુક સારો આપી દીધો છે એને. હેલો મિત્ર, બાપા સીતારામ ચોક છે, જોઈ જાઓ તમે. રોહિતભાઈ અમને એક શોપ ઉપર લઈ જાય છે. ફાઇનલી હવે આપણે વાળ કપાઈને બહાર આવી ગયો છું. આ જો બાપા સીતારામ ચોક, આ દુકાનનો વ્યૂ છે. આ છે મારા અંકલની દુકાન છે. ફાઇનલી આપણે રથ ઉપર બેસીને હવે આપણે ઘરે જશું. થેન્ક યુ રોહિતભાઈ. મિત્ર રસ્તામાં જોયું, હમણાં તરબૂચ જોયું આ ભાઈનું, તો કહે છે કે 105 કિલો. જો આ ભાઈ, આ ક્યાંના તરબૂચ ક્યાંના છે? મહારાષ્ટ્ર સોલાપુરના છે. સરસ આવે છે. એક જણાએ મને સરનામું આપ્યું હતું. 5 કિલો તરબૂચ આ ભાઈના બહુ સરસ આવે છે. આ માનો બાપા સીતારામ ચોકની કયો પુલ કહેવાય? બાપા સીતારામનો જે પુલ છે ત્યાં જ ઊભા રહે છે કોર્નર ઉપર. તમારું નામ શું? અશોકભાઈ છે. અશોકભાઈની એકવાર અવશ્ય મુલાકાત લેજો. તરબૂચ એટલા મીઠા આવે છે. મને હું સરનામું લઈને જ અહીંયા આવ્યો છું. એકવાર આની અવશ્ય મુલાકાત લેજો. આ જોઈ જાઓ અમારા વેરાનો લુક. પહેલાં અહીંયા આ જગ્યાએ મારે વેરો હતો,